ધર્માદાની બહુ સાદી વ્યાખ્યા છે કે આપણે આપણા ધર્મના વિકાસને માટે, એના પોષણને માટે જે કાંઈ પૈસો વાપરીએ એ બધાને કહેવાય ધર્માદો. શિક્ષાપત્રીના શ્લોક 147 ને આધારે કહું છું. મહારાજ એમ બોલે, આવકમાંથી ભગવાનને અર્થે 10મો અથવા 20મો ભાગ આપવો એને કહેવાય ધર્માદો. ભગવાનને અર્થે, ભગવાનની સેવાને અર્થે, ભગવાનના કાર્યને અર્થે. પછી ક્યાંય પણ હોઈ શકે, જે આપણી શ્રદ્ધા હોય, જે આપણો ભાવ હોય, જે આપણને જરૂરિયાત લાગતું હોય, એ કોઈ પણ જગ્યાએ ધર્માદો આપી શકાય છે. શિક્ષાપત્રી ભાષ્ય અને આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદન મહમ વિચિંતય. અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ધર્માદો ક્યાં આપવો એ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 147મા શ્લોકમાં પોતાના આશ્રિત ગ્રહસ્થાશ્રમીઓને આજ્ઞા કરતા કહે છે કે નિજ વૃત્યોદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિતશ્ચ તૈહિ અર્પ્યો દશાંશ કૃષ્ણાય વિંશો અસત્વીહ દુર્બલૈહિ. અર્થાત કે તે ગ્રહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું, જે ધન ધાન્યાદિક તે થકી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્પણ કરવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે દરેક ગ્રહસ્થને પોતાની વૃત્તિ અને ઉદ્યમ થકી પ્રાપ્ત થયેલ ધન ધાન્યાદિકમાંથી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવાની, તથા જે વ્યવહારે દુર્બળ હોય તેણે 20મો ભાગ અર્પણ કરવાની આજ્ઞા કરેલી છે. અને એ આજ્ઞા અનુસાર દરેક ગ્રહસ્થ પોતાના વૃત્તિ અને ઉદ્યમ થકી પ્રાપ્ત થયેલા ધન ધાન્યમાંથી 10મો અને 20મો ભાગ ભગવાનને અર્પણ કરતા જશે. પ્રસ્તુત આ વિડીયોની અંદર સુરતમાં અમરેલી નામનું એક સ્થાન આવેલું છે. એ સ્થાનમાં એક મંદિર છે, જે મંદિરના મહંત છે સદગુરુ હરિવલ્લભ સ્વામી, અને એના શિષ્ય છે જ્ઞાન પ્રકાશ દાસજી. એવું કહી રહ્યા છે, અર્થાત કે કોઈ પણ શાસ્ત્રના પ્રમાણ આપ્યા વગર એવું કહી રહ્યા છે કે ગ્રહસ્થ પોતાનો ધર્માદો ધર્મ કાર્યમાં કોઈ પણ સ્થાન પર ઉપયોગ કરી શકે છે, અને એને માટે એવું શિક્ષાપત્રી ભાષ્યનું પ્રમાણ આપે છે. પરંતુ શિક્ષાપત્રી ભાષ્યમાં આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજે એવું કંઈ કહેલું જ નથી. જેમ કે આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ ત્યાં એવું કહે છે
કે નિજ વૃત્તિ અનુગુણેન ઉદ્યમેન લબ્ધમ ધનમ ધાન્યમ અન્યદ્વા ગવાદી તત્ર દશમો અંશ કૃષ્ણાય દેયઃ. અર્થાત કે શ્રી હરિ કહે છે કે પોતપોતાની જીવિકાને અનુરૂપ ઉદ્યમ એટલે કે મહેનત કરીને મેળવેલું ધન, અનાજ કે બીજું કાંઈ ગાયો વગેરે પશુધન, તેમાંથી 10મો ભાગ શ્રી કૃષ્ણ ભગવાનને આપો. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે પોતાની જીવિકાને અનુરૂપ જે ઉદ્યમ તેણે કરીને મેળવેલું ધન, અનાજ કે બીજું કાંઈ ગાય વગેરે પશુ, તેમાંથી 10મો ભાગ કાઢી શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેણે 5મો ભાગ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો. આના સિવાય ભગવાન સ્વામિનારાયણે બીજું કાંઈ કહેલું જ નથી. અને વક્તા મહોદય રઘુવીરજી મહારાજના ભાષ્યનું પ્રમાણ આપે છે અને પ્રમાણ આપીને એવું કહે છે કે ગ્રહસ્થ પોતાનો ધર્માદો ધર્મ કાર્યમાં કોઈ પણ સ્થાન પર વાપરી શકે છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. ભાષ્યમાં એવા કોઈ શબ્દ લખેલા નથી. ભાષ્યની અંદર કેવલ આટલા જ શબ્દો લખેલા છે. વેદાંતની અંદર એક ન્યાય આવે છે, અનુક્તમ અન્યથા ગ્રાહ્યમ ન્યાય. અર્થાત કે જે એક જગ્યાએ કહેલું ન હોય અને બીજી જગ્યાએ કહેલું હોય તો ત્યાંથી તે ગ્રહણ કરી લેવું. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, ગ્રંથસ્ય ગ્રંથાંતરે ટીકા. અર્થાત કે જે એક ગ્રંથની અંદર કહેવાયેલું નથી અને બીજા ગ્રંથની અંદર કહેવાયેલું છે તો ત્યાંથી તે ગ્રહણ કરી લેવું. અહીં ભગવાન સ્વામિનારાયણે ખાલી એટલું જ કીધેલું છે કે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવું. પરંતુ ભગવાન સ્વામિનારાયણે એવું નથી કહેલું કે ધર્માદો લક્ષ્મીનારાયણ દેવના નિવાસીએ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરવો અને નરનારાયણ દેવના નિવાસીઓએ નરનારાયણ દેવને અર્પણ કરવો, એવું ભગવાને નથી કહેલું. પરંતુ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જે દેશ વિભાગનો લેખ સદગુરુ સુકાનંદ સ્વામી પાસે લખાવેલો છે તેની અંદર આ વાત લખેલી છે. જેમ કે દેશ વિભાગના લેખમાં 17મી કલમમાં અને 18મી કલમમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ને કોઈ હરિભક્ત શ્રી લક્ષ્મીનારાયણના દેશમાં રહેતો હોય ને તેણે મંત્ર ઉપદેશ શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્ય પાસે લીધો હોય ને પોતાનું નામ પણ શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યના ચોપડામાં લિખાવેલ હોય, તેને અથવા તેના પુત્ર પૌત્રાદિકને ઉચાલાની ફેરવણી થાય તે શ્રી નરનારાયણના દેશમાં ઉચાલો લઈ જઈ રહેણાંક કરે ને તેને દસોંદ વિસોંદ આદિક ધર્માદાનું દેવું પડે તે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને દેવું ને ગુરુ માનવા, પણ તેનો કશો દોષ ધારવો નહીં. જે પ્રથમ શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને ગુરુ કરી મંત્ર ઉપદેશ લીધો છે ને હવે કેમ શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને ગુરુ માની દસોંદ વિસોંદ આદિક ધર્માદાનો આપવું એવો સંશય રાખવો નહીં. શા માટે? જે એવી અમારી આજ્ઞા છે. ને પ્રથમ જે કાંઈ લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને અન્ન તથા દ્રવ્ય તથા પશુ તથા વાહન તથા જમીન વાડી મેડી મંદિર ઘર તથા વૃક્ષ આદિક શ્રી કૃષ્ણાર્પણ આપ્યું હોય તે પાછું માંગવું નહીં. કેમ જે તે લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને શ્રી કૃષ્ણાર્પણ આપેલું છે માટે તે આચાર્યને જ રહે, પણ તેની ફેરવણી થાય નહીં. એવી રીતે અમારી આજ્ઞા છે. તે જ પ્રમાણે
કોઈ હરિભક્ત શ્રી નરનારાયણના દેશમાં રહેતો હોય ને તેણે મંત્ર ઉપદેશ શ્રી નરનારાયણની ગાદીના આચાર્ય પાસે લીધો હોય ને પોતાનું નામ પણ તે આચાર્યના ચોપડામાં લખાવ્યું હોય, તેને અથવા તેના પુત્ર પૌત્રાદિકને ઉચાલાની ફેરવણી થાય ને શ્રી લક્ષ્મી નારાયણના દેશમાં ઉચાલો લઈ જઈ રહેણાંક કરે ને તેને દસોંદ વિસોંદ આદિક ધર્માદાનું દેવું પડે, તે લક્ષ્મી નારાયણની ગાદીના આચાર્યને દેવું ને ગુરુ માનવા, પણ તેમાં કશો સંશય રાખવો નહીં. શા માટે? જે અમારી એવી આજ્ઞા છે. ને પ્રથમ જે કાંઈ શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને અન્ન તથા દ્રવ્ય તથા પશુ તથા વાહન તથા જમીન, વાડી, મેડી, મંદિર, ઘર તથા વૃક્ષ આદિ શ્રી કૃષ્ણાર્પણ આપ્યું હોય તે પાછું માંગવું નહીં. કેમ? જે તે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને શ્રી કૃષ્ણાર્પણ આપેલ છે, માટે તે આચાર્યને જ રહે, પણ તેની ફેરવણી થાય નહીં એવી અમારી આજ્ઞા છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ 24મી કલમની અંદર પણ કહી રહ્યા છે, ને કોઈ હરિભક્ત ઉચાલા વિના બીજા દેશમાં કમાણી અર્થે રોજગાર કરવા જાય, તેને દસોંદ વિસોંદ આવક ધર્માદાનું દેવું પડે, તે જેના દેશમાં બાયડી છોકરા સહિત ઉચાલો હોય તે દેશના આચાર્યને દેવું, એમ અમારી આજ્ઞા છે. અહીં આ 3 કલમની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધર્માદો જે છે એ તે દેશના રહેવાસીઓએ લક્ષ્મીનારાયણ દેવ તથા નરનારાયણ દેવને જ અર્પણ કરવાનો છે, પરંતુ બીજાને અર્પણ કરવાનું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રહસ્થ જે પણ કંઈક કમાય તેમાંથી ભગવાનની આજ્ઞા અનુસાર 10મો કે 20મો ભાગ કાઢે તો તેણે તે ધર્મદાની રકમ લક્ષ્મીનારાયણને અથવા તો નરનારાયણ દેવની ગાદીના આચાર્યને અર્પણ કરવાની છે, પરંતુ એ રકમ ઇતર ધર્મની અંદર વાપરવાની નથી, એવું સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સંત સદગુરુ અખંડાનંદ બ્રહ્મચારીજીએ હરિચરિત્રમ નામનો ગ્રંથ લખેલો છે. એ હરિચરિત્રમ ગ્રંથમાં પણ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ એવો એ કરેલો છે. ત્યાં વર્ણિજી લખે છે કે તયોર મધ્ય વિભાગેન ખંડોયમ ભરતાભિદઃ મય્યેવ કલ્પિતો દ્વેતા તત્તન નામના શકથ્યતે ધર્મદત્તમ જનેર્યદ્યદ ધનધાન્યાં શુકાદિકમ ખંડે અત્ર દક્ષિણે તત્તદ લક્ષ્મી નારાયણસ્ય વૈ એવં ઉત્તરખંડેપી ધર્મદત્તમ જનેસ્તુ યત નરનારાયણસ્યૈવ મયથમ કલ્પિતમ હિ તત. અર્થાત કે આ 2 મંદિરો મધ્ય ભાગથી ભારત નામે આ ખંડ મેં 2 ભાગમાં કર્યા છે. તેમાં ઉત્તર દિશાનો ભાગ શ્રી નરનારાયણ દેવનો ખંડ એટલે કે દેશ કહેવાય છે, અને દક્ષિણ દિશાનો ભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો ખંડ એટલે કે દેશ કહેવાય છે. આ દક્ષિણ દેશમાં હરિભક્તોએ ધન, અનાજ કે વસ્તુ આદિ જે ધર્મદાના રૂપમાં આપ્યું હોય તે લક્ષ્મીનારાયણ દેવનું છે. આ જ રીતે ઉત્તર દેશમાં ભક્તજનોએ જે કાંઈ ધન, અનાજ અને વસ્ત્ર આદિ વસ્તુ ધર્મદાના રૂપમાં આપે તે શ્રી નરનારાયણ દેવનું છે. આ મેં કહ્યું, કલ્પ્યું છે, અર્થાત વિભાગ કર્યો છે. આ પ્રમાણે હરિચરિત્રમ 4th પરિચ્છેદ 11મા અધ્યાયના 20 થી લઈને 22મા શ્લોકમાં અખંડાનંદ વર્ણિજી ભગવાન સ્વામિનારાયણના વચનોનો અનુવાદ કરતા થકા એવું સ્પષ્ટ રૂપે લખે છે કે લક્ષ્મીનારાયણ દેવના નિવાસીઓએ ધર્માદો કેવલ ને કેવલ લક્ષ્મીનારાયણ દેવને જ અર્પણ કરવાનું છે, અને નરનારાયણ દેવના દેશમાં નિવાસ કરતા હરિભક્તોએ પોતાનો ધર્માદો નરનારાયણ દેવને જ અર્પણ કરવાનું છે, પરંતુ બીજે ક્યાંય એને ઉપયોગમાં લેવાનું નથી. એટલે વક્તા મહોદય જે એવું કહી રહ્યા છે કે ગ્રહસ્થ પોતાનો ધર્માદો ધર્મના અર્થે કોઈ પણ સ્થાનમાં વાપરી શકે છે
એ વાત આ શાસ્ત્રોના પ્રમાણથી સ્પષ્ટપણે ખંડિત થઈ જાય છે. મને લાગે છે કે આ વ્યક્તિને હજુ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોનો અભ્યાસ નથી અને એટલે માટે એઓ આ પ્રમાણેનો બકવાસ કરી રહ્યા છે. આ સાધુ જે છે ને એ વસ્તુતાએ વડતાલ દેશના તો છે જ, પરંતુ એઓ જે સ્થાનમાં નિવાસ કરીને રહે છે એ સ્થાન પ્રાઇવેટ સંસ્થાનું છે અને એટલે માટે એઓ શાસ્ત્રોના અર્થને ગલત રીતે રજૂ કરે એ સ્વાભાવિક વાત છે. પરંતુ ભક્તો, અહીં અખંડાનંદ બ્રહ્મચારી તથા ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે લક્ષ્મીનારાયણ દેવના નિવાસી જે ગ્રહસ્થ હરિભક્તો છે તેણે પોતાનો ધર્માદો કેવલ ને કેવલ લક્ષ્મીનારાયણ દેવને જ અર્પણ કરવાનો છે, પરંતુ પ્રાઇવેટ કોઈ પણ સંસ્થાને અર્પણ નથી કરવાનો. તે જ પ્રમાણે નરનારાયણ દેવના દેશમાં રહેનારા ગ્રહસ્થ હરિભક્તોએ પોતાનો ધર્માદો નરનારાયણ દેવને જ અર્પણ કરવાનો છે, પરંતુ પ્રાઇવેટ સંસ્થાને અર્પણ કરવાનો નથી. આ સિદ્ધાંત વાત છે. એટલે કોઈ પણ હરિભક્તો આ મહામૂર્ખ અજ્ઞાની સાધુની વાતમાં આવી જતા નહીં અને પોતાનો ધર્માદો જે છે એ લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવને અર્પણ કરજો. કદાચ પોતાના મનની અંદર એવી ઈચ્છા થાય કે મારે ધર્માદા ઉપરાંત બીજું ધન ધાન્યાદિક ધર્મની અંદર વાપરવું છે, તો એ ધર્મદાને બાદ કરતા પોતાના ધનનો ઉપયોગ પરમાર્થને અર્થે કરી શકે છે. પરંતુ એણે ચોખ્ખો ધર્માદો તો લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવને જ અર્પણ કરવાનો છે. એ સિદ્ધાંત વાત છે. અને આપણી પરંપરાની અંદર પણ, અર્થાત કે વૃદ્ધોની પરંપરાની અંદર વર્ષોથી આ જ પ્રમાણેની રીતભાત ચાલી આવે છે. માટે કોઈ પણ વ્યક્તિ આ સાધુએ જે બકવાસ કરેલો છે એની વાતની ઉપર કંઈ ધ્યાન આપતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. પ્રવચન પૂરું કરતા અંતે હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે જે પણ કોઈક વ્યક્તિ આ પ્રમાણેની વૈખરી વાત કરશે તેને હું શાસ્ત્રો પ્રમાણે ઉત્તર આપીશ. જે પ્રમાણે ઇતર સંપ્રદાયની અંદર નિગ્રહ આચાર્યો પ્રગટ થઈ ગયા છે, તે જ પ્રમાણે આ સંપ્રદાયની અંદર પણ હવે નિગ્રહાચાર્યો પ્રગટ થઈ ગયા છે અને એ લોકોની